બનાસમાં 30 લાખ લીટર દૂધ સમયે પણ મિલ્ક હોલિડે રાખવો પડતો, જ્યારે અત્યારે 1 કરોડ લીટર દૂધ હોવા છતાં પણ મિલ્ક હોલિડે ના આપનાર તે એક માણસ કોણ? 2-4 ગાયો ભેંસો પર નભતો ગરીબ પશુપાલક છાણમાંથી આવક મેળવી શકે તે માટે પોતાની વગ લોકો માટે વાપરી અગ્રણીય કંપનીઓ પાસેથી રોકાણ કરાવી ગોબર ગેસ પ્લાન્ટનું નિર્માણ કરાવનાર તે એક માણસ કોણ? વિનાશક પૂર પછી બનાસકાંઠાને બેઠું કરવા સરકારમાં રજૂઆત કરી અને નુકસાનીના વળતર પેટે બનાસવાસીઓને કરોડો રૂપિયા અપાવનારો તે એક માણસ કોણ? 50 વર્ષ પછી દૂધની આવક 250 કરોડ, જ્યારે માત્ર 10 વર્ષમાં દૂધની 1200 કરોડની આવક મળે તે માટે ખેડૂતો, મહિલાઓ અને પશુપાલકો માટે ઝઝૂમતો તે એક માણસ કોણ? બનાસની સૂકી ધરતી પર નર્મદાના પાણીથી તળાવો ભરી ખેતરોમાં હરિયાળી લાવી